હેલો મિત્રો, તો આજે આપણે જવાનું છે પૂર્વેશ પાવા માટે, જે આપણે જે ગામડાઓમાં જૂની સંસ્કૃતિ જોવા મળી રહી છે. તો આપણે પણ એ સંસ્કૃતિને જાળવીને આપણે આવી ગયા છીએ અહીંયા પૂર્વેશ પાવા માટે. તો આપણે સૌપ્રથમ ભાઈબંધો સાથે આપણે હવે અમારા ગામની આતપ ગામની નદીમાંથી પાણી ભરીને પૂર્વેશ પાવા માટે જવાનું છે, જેમાં અલગ અલગ વસ્તુને પાણી પાવાનું હોય, જેમ કે ગાંડો બાવળ, બોરડી, પીપળો અને સફેદ ધરોડીને પાણી પાવાનું હોય. અને પછી આપણે શીતળાઈ માતાએ દાદાના પાટે અને અમારા પૂર્વજો ત્યાં પણ પૂર્વેશ પાવાનું હોય છે. તો તમે જોતા રહેજો. આપણે જઈએ છીએ, આ છે આપણે પેલી બોરડી. આ બોરડીને આપણે પાણી પાવાનું છે. તો તમે જોઈ શકો છો, જૂની પરંપરાને અનુસાર આપણે બધા લોકો, અમારથી મોટા ઘણા વ્યક્તિ છે જે અહીંયા પૂર્વેશ પાવા માટે આવ્યા છે. અમે પણ આવી જઈએ. અમે હજી ખૂબ જ નાના છીએ, એટલે અમારે આ જૂની પરંપરા અને રીત રિવાજો અમારે શીખવા પડે. એટલા માટે અમે અમારા ગઢિયા બુઢિયા સાથે અમે આ શીખવા, જોવા અને જાણવા માટે અમે આવીએ છીએ. અને ત્યારબાદ આપણે હજી ઘણી જગ્યાએ પાણી પાવાનું બાકી છે, એટલે આપણે ફરી એકવાર પાણી ભરવા જવાનું છે. આપણી સાથે છે તાંબાની ગાગર અને તાંબાનો લોટો, જેમાં આપણે પાણી ભરીને અલગ અલગ વસ્તુ જેમ કે સફેદ ઘાસ, બોરડી, ગાંડો બાવળ, પીપળો વગેરે જગ્યાએ આપણે એક એક ઘડો પાણી પાવાનું હોય છે. તેમાં આપણે તલ, જુવાર, ઘઉં વગેરે નાખીને આપણે પૂર્વેશ પાવાનું હોય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે બીજી વાર પણ પાણી ભરી લીધું છે. હવે આપણે જવાનું છે શીતળાઈમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો, અમારા ગઢિયા જે આ સંસ્કૃતિને જાળવીને ચાલી રહ્યા છે, અને અમે પણ આ સંસ્કૃતિની સાથે જોડાઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો, બધાના હાથમાં ગાગર અને એક કળશો હોય, જે નદીમાંથી પાણી ભરીને લાવીને આપણે પૂર્વેશ પાવાનું હોય છે. જે આ જૂની સંસ્કૃતિ જે ગામડાઓમાં જોવા મળે છે, તે અમે તમને બતાવશું. તો આપણે આવી ગયા છીએ આ શીતળાઈ માતાના મંદિરે. તો હવે આપણે અહીંયા પણ પૂર્વેશ પાવાનું છે. આપણે મંદિરના ફરતે પાણી લઈને ચાલવાનું છે. તો ચાલો મિત્રો, હવે અમે પણ આ મંદિરે, શીતળાઈ માતાના મંદિરે હવે આપણે પૂર્વેશ
ત્યારબાદ હવે આપણે સફેદ ધરોડીને પાણી પાવાનું છે પૂર્વે જ. તો ચાલો આપણે તમે જોઈ શકો છો અહીંયા સફેદ ધરોડીને આપણે પૂર્વે જ પાઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે ફરી એક પાણી ભરીને આપણે સ્નાન કરવાનું છે અહીંયા તે. એ સ્નાન કર્યા બાદ આપણે ઘરે જઈને સ્નાન કરવાનું હોતું નથી. એવું માનવામાં આવે છે કે આપણે ત્યાં જે સ્નાન કરીએ છીએ ત્યારબાદ આપણે ઘરે આવીને સ્નાન બીજું કરવાનું હોતું નથી. ત્યારે આપણે બીજા દિવસે સ્નાન કરવાનું હોય છે એવી માન્યતા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જે ઘડો ભરીએ છીએ તે હવે આપણે સ્નાન કરવા માટે છે. તો આપણે ત્યાં જ ઘડો ભરીને આપણી માથે રેડવાનું હોય છે એટલે સ્નાન થઈ જાય. એવી જ રીતે અમે પણ ઘડો માથે રેડીને સ્નાન કરી લીધું. ત્યારબાદ પાછો ઘડો ભરીને આપણે બીજી જગ્યાએ પણ પૂર્વેશ પાવા માટે જવાનું છે. તો ચાલો આપણે જઈએ. અમે જે રીતે પૂર્વેશ પાવા માટે આવ્યા હતા એ જ રીતે અમારા ઘણા મિત્રો પણ જે પૂર્વેશ પાવા માટે આવેલા હતા. તો તમે જોઈ શકો છો આવી જ રીતે અમારા ઘણા મિત્રો પણ જે આ સંસ્કૃતિ જાળવી રહ્યા છે. ને આ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટેના બધા પ્રયાસો પણ કરે છે અને આવે છે પૂર્વેશ પાવા માટે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો અમે હવે પીપળાને પૂર્વેશ પાવા માટે આવી ગયા છીએ. તો સર્વપ્રથમ આપણે તાંબાના કળશાથી આપણે પાણી અર્પણ કરીશું અને ત્યારબાદ જે ઘડામાં ભરેલું પાણી છે તે આપણે પીપળાને પાશું એટલે કે પૂર્વજ પાશું. ત્યારબાદ હવે આપણે જવાનું છે તુલસી માના ક્યારે, જ્યાં આપણે તુલસી માને પણ પાણી ચડાવવાનું છે. તો આપણે તુલસી માને આપણે પાણી ચડાવી દઈએ. ત્યારબાદ આપણે જવાનું છે જ્યાં અમારે ફાટદાદા છે ત્યાં પૂર્વેશ પાવા માટે. તો જોતા રહેજો વિડીયોમાં. અને તમારા ગામમાં પણ આ જે સંસ્કૃતિ હોય તો જરા કોમેન્ટ કરજો. તમારા ગામમાં પૂર્વેશ પાવામાં આવી રહ્યું હોય તો એકવાર કોમેન્ટ કરી નાખજો અને ગામનું નામ લખી નાખજો.
જૂની પરંપરા મુજબ આખા ગામમાંથી વડીલો, છોકરાઓ, બાળકો જ્યાં જે સંસ્કૃતિને જાળવીને ચાલી રહ્યા છે. અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા લોકો અહીંયા પૂર્વેશ વાવવા માટે આવે છે અને જ્યાં સંસ્કૃતિને જાળવી રાખી છે. તો મિત્રો આપણે આ જગ્યાએ એ પૂર્વેશ પાવાનું હતું તે જગ્યાએ આપણે પૂર્વેશ પાઈ દીધું છે. હવે આપણે જવાનું છે અમારા સુરાપુરા દાદા દેવા બાબાના ઓટે. તો આપણે હવે પાણીનો ઘડો અને તાંબાનો કળશો ભરીને આપણે સુરધન દાદાએ પૂર્વેશ પાવા માટે જવાનું છે. તો ચાલો અમે ગાડી લઈને હવે નીકળી ગયા છીએ. મિત્રો સામે દેખાય છે અમારા દુખ્યાનો દરબાર એવા શ્રી રામદેવજી મહારાજનું મંદિર છે. તેની એક્ઝેક્ટ બાજુમાં અમારા આખા ગામના સુરધન દાદા ડાયરો છે, જ્યાં તમામ ગામના સુરધન દાદા બેઠેલા છે. આપણે હવે ત્યાં આપણે પૂર્વેશ પાવાનું છે. તો ચાલો હવે અમારા સુરધન દાદાએ જઈએ અને ત્યાં અમે પૂર્વેશ પાઈએ.
તો આ અમારા આખા ગામનો ડાયરો છે, જ્યાં બધાએ સુરજન દાદા બેઠેલા છે. તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ ડાયરો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ડાયરો છે. અને અમે પણ અમારા સુરજન દાદા એવા દેવા બાબાએ પૂર્વેશ પાઈએ છીએ. તો આ અમારું હવે પૂર્વેશ પાવાનું છેલ્લું સ્થાન હતું. ત્યાં આપણે પૂર્વેશ પાઈને હવે આપણે જવાનું છે ઘર તરફ. ત્યારબાદ હું તમને બહારનો નજારો બતાવું. તો બહારથી કંઈક આવો ડાયરો દેખાય છે, જે લોકોના સપોર્ટથી આ નવું નિર્માણ કરવામાં આવેલું છે. અને એક્ઝેક્ટ બાજુમાં જ રામદેવ પીરનું મંદિર છે.